નમસ્કાર, આપની સાથે હું છું લવલીન અને અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા છે। રાજકોટમાં સવારથી રાજકીય ઘમાસાન અને સખત વકરતો વિવાદ જોવા મળી રહ્યો છે। અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચે વકરતો આ વિવાદ સામે આવ્યો। અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા સતત તેને લઈને હવે ચર્ચા થઈ રહી છે। અલ્પેશ કથિરિયા અને સાથે જ ગણેશ ગોંડલના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને સાથે જ અલ્પેશ કથિરિયાનો ગોંડલમાં વિરોધ કરવામાં આવ્યો। અલ્પેશ કથિરિયાની કાર રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો અમને સામે આવી ગયા હતા। સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા, જે દરમિયાન તેઓ સાથે જ તમને જણાવી દઈએ કે ભાડુતી ગુંડાઓ બોલાવીને અમારા પર હુમલો કરાયો છે। કથિરિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। ગોંડલ મિર્ઝાપુર છે આજે સાબિત થઈ ગયું છે, તો તેની સાથે જ તેમણે નિવેદન પણ આપ્યું। તો સાથે જ બીએપીએસ મંદિરમાં પણ અલ્પેશ કથિરિયાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા છે। સમર્થકોએ કાળા વાવટા સાથે ભારે વિરોધ કર્યો છે, તો સતત કાર રોકવાનો પણ જે રીતે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ગણેશ ગોંડલ અને સાથે જ આ અલ્પેશ કથિરિયા વચ્ચેનો જે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ગાડીના કાચ પણ તોડી નાખ્યા। કથિરિયાએ કહ્યું છે કે ગમે તેટલા વિરોધ હોય અમારો કાર્યક્રમ ચાલુ રહેશે, યથાવત રહેશે તેવી અત્યારે માહિતી સામે આવી છે। ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે, જેને લઈને આજે વાતાવરણ પણ તણાવપૂર્ણ સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને સાથે જ જિગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે આ યોજાઈ છે, તો તેની સાથે જ અત્યારે જે રાજકીય ઘમાસાન જોવા મળી રહ્યું છે તેને લઈને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને વિરોધ કરતા પણ જોવા મળ્યા છે। તો બીજી તરફ જે નિવેદનબાજી પણ થઈ રહી છે તેને લઈને પણ માહિતી સામે આવી છે। જિગીશા પટેલે કહ્યું છે કે ગોંડલ કોઈની જાગીર નથી, તો બીજી તરફ જિગીશા પટેલે પણ કહ્યું છે કે સરકારને અવાજ ઉઠાવીને જ જગાડી શકાય છે। અલગ અલગ પ્રકારના જે નિવેદનો સામે આવ્યા છે। અલ્પેશ કથિરિયા સહિત ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા। માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ કરી અને ત્યારબાદ ગોંડલમાં પ્રવેશ કર્યો। આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે તેઓ રવાના થયા હતા અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ તેમને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈ અને ત્યારબાદ ત્યાં જોવા મળ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા। ગાડી રોકવાનો પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો। બીએપીએસ મંદિરમાં પણ અલ્પેશ કથિરિયાનો જોરદાર વિરોધ થયો છે। અલ્પેશ કથિરિયાનો ગોંડલમાં જે રીતે વિરોધ કરવામાં આવ્યો, સવારથી જ લોકો જે રીતે ભેગા થયા હતા અને બીજી તરફ ગણેશના સમર્થનમાં પણ જોવા મળ્યા। રાત્રિ દરમિયાન લોકોનું કહેવું હતું કે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તેઓ અમારા સમર્થનમાં ઊભા હોય છે અને અમને જ્યારે પણ તકલીફ પડે છે તેઓ અમારો સાથ આપે છે। પરંતુ બીજી તરફ બીજી જગ્યાથી લોકો જે રીતે નિવેદનોબાજી કરી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે। તેને લઈને અત્યારે જે રાજકીય ઘમાસાન અહીંયા જોવા મળ્યું। અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે ગોંડલ છે કે પછી મિર્ઝાપુર, તો બીજી તરફ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આજે ખબર પડી ગઈ કે આ મિર્ઝાપુર છે। અલ્પેશ કથિરિયા જે રીતે ત્યાં પહોંચ્યા અને ભારે વિરોધ કરવામાં આવ્યો, જો કે પોલીસનો ત્યાં વેપલો પણ ખડકેલો જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા, બેનર્સ લઈને હાથમાં વિરોધ કરી રહ્યા હતા। આજે તેઓ જ્યારે પહોંચવાના ગોંડલમાં તે દરમિયાન ત્યાં આમને સામનેની પરિસ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી। ભાડુતી ગુંડાઓ બોલાવીને અમારા ઉપર હુમલો કરાયો તેવું અલ્પેશ કથિરિયા દ્વારા કહેવામાં આવ્યું। તો બીજી તરફ ગોંડલ મિર્ઝાપુર છે આજે આ સાબિત થઈ ગયું છે તેવું પણ પોતાના નિવેદન દરમિયાન તેઓએ કહ્યું છે। કાર રોકવાનો પણ પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો હતો। ગણેશ ગોંડલ અને સાથે જ અલ્પેશ કથિરિયાના સમર્થકો બંને આમે સામે આવી ગયા હતા। બીજી તરફ ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। પોલીસ પણ ત્યાં ખડકેલી હાલતમાં જોવા મળી, પરંતુ સાથે સાથે જે રીતે આ વિરોધના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, અલગ અલગ બે તરફ એક તરફ કાર રોકવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો તે પણ દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી તરફ જે નિવેદનબાજી થઈ રહી છે તે અલગ। બીએપીએસ મંદિરમાં પણ બીજી તરફ અલ્પેશ કથિરિયાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો। ગણેશ ગોંડલમાં સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા। અલ્પેશ કથિરિયા અને સાથે જ ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ સતત વકરતો હોય તેવું લાગી રહ્યું છે। અલ્પેશ કથિરિયા સહિત ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલ જ્યારે પહોંચ્યા હતા ત્યારે લોકો વિરોધ કરતા જોવા મળ્યા। ગાડી પણ રોકવામાં આવી છે। પહેલા તેઓએ દર્શન કરી અને ત્યારબાદ આગળ નીકળીને ગોંડલ પહોંચ્યા હતા અને તે જ દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો બીજી તરફ હવે જોરદાર વિરોધ પણ જોવા મળ્યો। ગાડીના કાચ તોડવામાં આવ્યા। કથિરિયાએ કહ્યું છે કે ગમે તેટલો વિરોધ હોય પરંતુ અમે કાર્યક્રમ યથાવત રાખીશું, એટલે કે કાર્યક્રમ ચાલુ જ રહેવાનો છે। ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાન શરૂ થઈ ગયું છે, તેને લઈને આજે આ તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું। બીજી તરફ જે દ્રશ્યો
કાળા પટ્ટા હાથમાં લઈને જે રીતે તે લોકો નીકળ્યા હતા, બીજી તરફ વિરોધ કરતા જોવા મળ્યા. ગાડીને પણ રોકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા બાવટા સાથે ભારે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ શહેરના રોડ રસ્તાઓ પર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી આવ્યા છે. બંનેના સમર્થનમાં અલગ અલગ જે લોકો છે તે સામે જોવા મળ્યા, પરંતુ તે સામે આવી ગયા હતા. તો બીજી તરફ નિવેદનોબાજી પણ ખૂબ જ વધારે થઈ છે. ગોંડલ શહેરમાં આશાપુરા મંદિરે તેઓએ દર્શન કર્યું અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા સહિત જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે પહોંચ્યા દર્શન કરવા માટે, જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને સાથે જ ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનર સાથે હાથમાં કાળા બાવટા અને સાથે જ અલગ અલગ સૂત્રો અને બેનર્સ લઈને વિરોધ કરવામાં આવ્યો. મહિલાઓ પણ ખાસ કરીને ત્યાં ઉપસ્થિત જોવા મળી હતી. જિગીશાએ જે રીતે કહ્યું છે કે ગોંડલ ગુજરાતનું અભિન્ન અંગ છે અને અમને આવતા માટે કોઈ રોકી ન શકે, તેવા પ્રકારના નિવેદનબાજી પણ તેઓએ કર્યા છે. તો બીજી તરફ કથિરિયાએ પણ કહ્યું છે કે અમે ગોંડલમાં જવા માટે જે રીતે નીકળ્યા અને ત્યારબાદ દર્શન કરીને આવી રહ્યા હતા, ત્યારે અમારી ગાડીને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમામ પ્રકારની નિવેદનબાજી અત્યારે જોવા મળી. ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા બાવટા સાથે ભારે વિરોધ કર્યો. તો ગુજરાતની રાજનીતિને લઈને જે સમાચાર સામે આવ્યા, આજે સતત ભારે વિરોધ જોવા મળી રહ્યું છે. ગોંડલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા વિરોધ કરી રહ્યા છે. જોકે બંનેના સમર્થકો આમે સામે છે અને સાથે જ જે રોડ રસ્તાઓ પર ઉભા છે વિરોધ કરી રહ્યા છે, હાથમાં બેનર્સ લઈને વિરોધ કરતા જોવા મળ્યા. તો બીજી તરફ નિવેદનબાજી પણ અહીંયા યથાવત જોવા મળી રહી છે. એક બાદ એક જે રીતે બંને જણા નિવેદન કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા. જોકે કથિરિયાએ કહ્યું છે કે ગમે તેટલો વિરોધ હોય, પરંતુ અમે જે કામ કરવા માટે આવ્યા છીએ તે યથાવત રાખીશું. ગુજરાતમાં ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે ઓળખાતું આવ્યું છે અને સાથે જ ખાસ કરીને તેની આઝાદી પહેલાની વાત કરીએ તો આઝાદી પછી ખાસ કરીને 1990 પછી તેનો રાજકીય ઇતિહાસ ખૂબ જ શું ચાલે છે એ જ અમારે લોકોને દર્શાવવાનો પ્રયાસ છે. હાલ પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે મામલો થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે? પોલીસ પોતાનું કામ કરી રહી છે. કાયદો વ્યવસ્થા પરિસ્થિતિનું હેન્ડલ એમના હાથમાં છે, એટલે એ પોલીસ એનું કામ કરશે. ચોક્કસથી જે પ્રમાણે અલ્પેશ કથિરિયા ચર્ચા શું છે પોલીસ સાથે નિર્ધારિત કાર્યક્રમ છે ત્યાં જઈ રહ્યા છે. અત્યારે આપણે વાત કરીએ, અત્યારે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તે અલ્પેશ કથિરિયા છે તે હવે બીજા સ્થળે રવાના થઈ રહ્યા છે. ગોંડલના જુદા જુદા વિસ્તારોમાં તે ફરી અને પોતે અહીં ફરવા આવે છે. જે પડકાર ઝીલ્યો હતો તે રીતના હવે તે જુદા જુદા વિસ્તારોમાં ફરી અને પોતાનું કામ કરી રહ્યા છે. ત્યારે હવે પોલીસે તેમને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ અંગે કંઈ પણ સ્પષ્ટ કહેવાની તેમને ના પાડી હતી. સીધા જ દ્રશ્યો આપ સ્વામિનારાયણ મંદિરના આ નિહાળી રહ્યા છો. અહીંથી જે અલ્પેશ કથિરિયા પોતાના સમર્થકો જિગીશા પટેલ ધાર્મિક આમલી સાથે હવે અહીંથી રવાના થઈ રહી છે અને અન્ય સ્થળે જે જુદા જુદા વિસ્તારોમાં તે જવાની વાત કરી હતી તે હવે આપ સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. આપણે વાત કરીએ, આપ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો. શું કહેશો? એ અવાજને ફરીથી ઉજાગર કરવા માટે છે અને સુરતથી અહીંયા ગોંડલ સુધી આવ્યા છીએ. હવે શું કાર્યક્રમ છે આગળનો? આગામી દિવસોમાં આવી રીતના સતત પ્રવાસો રહેશે. લોકોને જાગૃત કરવાના અમારા પ્રયાસો અવિરત ચાલુ રહે. પોલીસ સાથે સમજતું વાત થઈ તમારી? કઈ નહીં, અહીંયા કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ અને સંકલન ચાલી રહ્યું છે રૂટનું, અને એ પ્રમાણે આગળ વધી રહ્યા. શું તમે શું કહેશો આગળ? ધાર્મિકે જણાવ્યું કે કાયદો વ્યવસ્થા માટે પોલીસે સમજણ આપી હતી અને હવે તે અન્ય સ્થળોએ તે જઈ રહ્યા છે. સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. અહીંથી અલ્પેશ કથિરિયાનો કાફલો સીધો રવાના થયો છે. તે અન્ય જગ્યાએ જ્યાં જશે ત્યાં હવે જશે. આ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો આપ. હવે અહીંથી અલ્પેશ કથિરિયા સ્વામિનારાયણ મંદિરથી કાફલો નીકળી ગયો છે અને અન્ય સ્થળે જવા રવાના થયો છે. આ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આપને જોવા મળી રહ્યો છે. અહીંથી અન્ય સ્થળે રવાના થયા છે. આ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો. પોલીસનો કાફલો પણ અહીંથી ચુસ્ત બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે કાર્યવાહી કરી રહ્યો છે. આ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો. સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો.
આ દ્રશ્યો અત્યારે જે કાફલો છે અન્ય સ્થળે જઈ રહ્યો છે, આ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો TV13 ની સ્ક્રીન ઉપર કે હવે અલ્પેશ કથિરિયા સ્વામિનારાયણ મંદિર દર્શન કરી અને જે જુદા જુદા વિસ્તારોમાં જવાની વાત કરી તે અન્ય સ્થળે તે જવા રવાના થયો છે. તેની સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ હવે તે સ્થળે જવા રવાના થયા છે. આ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને હવે કઈ રીત આગળ કાર્યક્રમો થશે તે જોવાનું રહ્યું. પરંતુ અત્યારે ગોંડલ જાણે પોલીસ છાવણીમાં ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે આ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો આપ. આ જે વાત કરીએ કે લોકો બંને તરફના લોકો પોતપોતાના પક્ષને મજબૂત હોવાની વાતો કરી રહ્યા છે, ત્યારે એક તરફ ગણેશ ગોંડલના જે ટેકેદારો છે તે કાળા વાવટા ફરકાવી રહ્યા છે, તો બીજી તરફ અલ્પેશ કહી રહ્યો છે કે ગોંડલમાં ગુંડા રાજ છે તેવી વાતો પણ કરવામાં આવી રહી છે. આ સીધા જ દ્રશ્યો આપ TV13 સ્ક્રીન ઉપર આ નિહાળી રહ્યા છો. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે પોલીસની ગાડીઓ જાણે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરાઈ હોય તેવા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. જી બિલકુલ, અત્યારે જે પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, બીજી તરફ નિવેદનબાજી પણ ખૂબ જ વધારે થઈ રહી છે. એક તરફ ગાડીના કાચ તોડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અત્યારે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી જરૂરથી જણાવી દઉં, જ્યારે ગોંડલમાં પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે તે અલ્પેશ કથિરિયાની જે સમર્થકો હતા, અલ્પેશ કથિરિયાના સમર્થકો પર ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા અને તેમની સામે હાય હાયના નારા લાગ્યા હતા. તો બીજી તરફ અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું કે જાણે ગોંડલમાં ગુંડા રાજ હોય તેવું લાગી રહ્યું છે, હું તો ખાલી ફક્ત આટો મારવા આવ્યા છું. ત્યારે આ લોકોને આટલી સીધી બીક લાગે છે. સાથે સાથે જિગીશા પટેલ હોય કે ધાર્મિક હોય તે કહી રહ્યા છે ગોંડલમાં ગુંડા રાજ છે. અત્યારે હાલ જે છે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિતના પાટીદાર આગેવાનોએ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી અન્ય સ્થળે જઈ રહ્યા છે. અત્યારે જાણે કે ગોંડલમાં પોલીસ છાવણી હોય, એક તરફ અલ્પેશ કથિરિયા સમર્થકો, બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો છે જે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરી રહ્યા છે, તો અલ્પેશ કથિરિયાના સમર્થકો કહી રહ્યા છે કે અમે તો ખાલી ગોંડલમાં ફરવા આવ્યા છીએ, મુખ્ય બજારોમાં ફરી રહ્યા છે, અમે તો ખાલી ગોંડલ ફરવા આવ્યા છીએ, તો અહીં કેમ અમને રોકવામાં આવે છે? પોલીસ પણ બંને પક્ષોને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી છે કે અનિચ્છનીય બનાવ ન માટે તેની માટે તકેદારી રાખી રહી છે. આ દ્રશ્યો આપ સીધા નિહાળી રહ્યા છો TV13 ની સ્ક્રીન ઉપર કે અત્યારે ગોંડલ રાજકારણનું પીઠું બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી તરફ ગોંડલની સરખામણી મિર્ઝા જે રીતે અત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે ગોંડલની જે સરખામણી કરવામાં આવી, તો બીજી તરફ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા, એકાએક જે રીતે તેમણે કહ્યું કે ભાડુતી ગુંડાઓ બોલાવીને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? જી જરૂરથી જણાવી દઉં કે ગોંડલમાં જે મિર્ઝાપુરની વાત કરવામાં આવી રહી છે ત્યારે અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે ગુંડાગર્દીનો રાજ છે, લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તો સાથે સાથે કેટલાક લોકોએ પ્રશ્ન પણ પૂછ્યા, જો પાટીદારો જો તેમના વિરોધમાં હોય તો તેના આગેવાનો કેમ અહીં આવતા નથી તેમના સમર્થનમાં? તે પણ એક મોટો સવાલ જરૂરથી કહી શકાય. જો ખરેખર પાટીદારોને ડર હોય તો આવા સમયે તે ખુલીને સામે આવવું જોઈએ, તો કેમ તે સામે આવ્યા નહીં? અલ્પેશને જ્યારે પૂછવામાં આવ્યું તમે કયા કારણોસર ગોંડલ આવે છે, તો બસ આટો મારવા, એમ કોઈ પણ સ્પષ્ટ વાત થતી નથી. પરંતુ હાલ ગોંડલનું રાજકારણ છે તે ગરમાયું છે, તે વાત નકારી શકાય નહીં. જી બિલકુલ, અને આગળ હવે અલ્પેશ કથિરિયાનો કયા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે? જી જરૂરથી જણાવી દઉં, જે રીતના માહિતી મળી રહી છે કે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે તે ગોંડલના જુદા જુદા વિસ્તારો છે, ધાર્મિક સ્થળો છે તેની મુલાકાત લેશે, સાથે સાથે મુખ્ય બજારો કહી શકાય તેની મુલાકાત. અત્યારે આપણી સાથે વરુણ પટેલ જે પાટીદાર આગેવાન છે આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં. જે પ્રકારની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વરુણભાઈ શું કહેશો? પહેલી આપની પ્રતિક્રિયા. બેન, ગુજરાતમાં ક્યાંય પણ ચાલતી ગુંડાગીરી વિરુદ્ધ અમારી લડાઈ હતી અને આજે જે પ્રમાણે ગોંડલમાં અમારા યુવાનોની ગાડીઓના કાચ ફૂટ્યા છે એટલે સાબિત થાય છે કે ગોંડલમાં ગુંડાગીરી છે અને અમે સાચા હતા. અમારે થોડુંક હવે વધારે સક્રિયતાથી લડવું પડશે, કારણ કે ગોંડલમાં અમે ધારીથી એના કરતા વધારે ગુંડાગર્દી છે, અશાંતિ છે, શાંતિની સ્થાપના કરવી પડશે. બિલકુલ, આભાર TV13 ગુજરાતી સાથે જોડાવા બદલ.